થેલેસીમિયાના દર્દીઓ માટે અમદાવાદની નિમા સ્કૂલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। થેલેસીમિયાના દર્દીઓ માટે લોહી ચડાવવું અતિ આવશ્યક રહેતું હોય છે, ત્યારે તેઓ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી નિમા વિદ્યાલય દ્વારા સ્કૂલના અધ્યાપકના સ્મરણાર્થે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સહયોગ દ્વારા સતત 10મા વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રેરક તરીકે શિક્ષણ વિભાગના સચિવ ડૉક્ટર વિનોદ રાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ વાત કરીએ તો આ રક્તદાન દરમિયાન સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ એકને એક પહેલમાં જોડતા સ્કૂલના શિક્ષકો દ્વારા પણ આશરે 100 કરતાં વધુ રક્તની બોટલોનું રક્તદાન કરીને ભેગી કરવામાં આવી હતી અને સ્કૂલના પ્રિન્સિપાલ સહદેવસિંહ સોનાગરા દ્વારા ઉપસ્થિત રહેલ શિક્ષણગણો અને પોતાના અભ્યાસ કરી જીવનમાં આગળ વધી રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પણ આભાર વ્યક્ત કરતા તેમણે આ સાથ સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો। આ એકત્ર થયેલ લોહી થેલેસીમિયાના દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે, જેથી તેમને જીવન જીવવામાં રાહ અને વેગ મળશે। નિમા સ્કૂલ દ્વારા અવારનવાર પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવતા જ હોય છે, જ્યારે ઉત્તરાયણમાં પક્ષી બચાવો અભિયાન, રક્તદાન કેમ્પ તેમજ અન્ય કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે, જેમાં સર્વે સાથે રહીને આયોજનને સફળ બનાવીને પૂરું પાડે છે। મારું નામ સહદેવસિંહ સોનગરા છે, પ્રિન્સિપાલ નિમા સ્કૂલ નવાવાડી। આ સ્કૂલમાં છેલ્લા 12-15 વર્ષથી દર વર્ષે ડોનેશન કેમ્પ થાય છે। અમારી સ્કૂલના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ શ્રી ચીમનભાઈ પટેલ સાહેબની યાદમાં આઈધર એમની પુણ્યતિથિ અથવા એમની જન્મતિથિ આ કાર્યક્રમ કરીએ છીએ કે 31/7/2002માં નિર્વાણ પામ્યા અને આ સ્કૂલ એમને સ્થાપેલી એમના માનમાં કાર્યક્રમ કરીએ છીએ। લાસ્ટ યર આ કાર્યક્રમ 2020માં કોરોનાના કારણે નથી થઈ શક્યો, પણ એ પહેલાં દર વર્ષે યોજતા હતા અને આજે એમની જન્મતિથિ છે 7/1/2020 જન્મતિથિના કારણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। આપણે 252 બોટલ સુધી પહેલાં ભૂતકાળમાં ભેગી કરી ચૂક્યા છીએ। આજે પણ મેક્સિમમ બોટલ ભેગી કરવાનો મારો પ્રયત્ન છે। મારા સ્કૂલના શિક્ષકો, મારા સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ અને મારા વાલીઓનો આ કાર્યક્રમમાં ખૂબ સહકાર છે, એ બધાને હું